યમલા પાગલા દીવાના એટલું ન સમજાયું? એ મને પ્રેમ કરે છે, એ મને પ્રેમ કરે છે. अच्छा जी ऐसा है क्या? એ રામબા, આ મમ્મીયાને શું ખાઈને મોડી કરી છે રે? બહુ જાડી છે રે આ. સરદાર, મેં રીલમાં બહુ જોઈ છે, બહુ ઠુમકા લગાડે છે, બહુ નાચે છે. सरदार बहुत ताकत है बुड्ढे में. બાંધી દો સાડાને. બુઢા બાબા બહુ જોર છે ને, નાનપણમાં મને બહુ હેરાન કર્યું છે. બાંધો બાપાને. ઠોકાઈ જા, બહુ યારાના છે. એ લોભિયા માણસ, આ આવ્યું છે ઊંટ પહાડની નીચે. સાચું બોલ, આ ચીકુડી સાથે લગ્ન કર્યા? મારું લોહી પીવા? બહુ જ છટપટાય છે. આના હાથ ઉપરથી ખોલીને પાછળ બાંધી દો. અને આ ચોર તારો જેવો નાલાયક જોયો નથી. મને જન્મ આપ્યો તો મને. હા, અરે સોરી, જરા પર્સનલ થઈ ગયું ને. અને નાલા, તું લાયક બનાવું તું ને. લાયક કેમ ન બનાવ્યું? જેવો બાપ એવો બેટો, અને વડ એવો ટેટો. કેમ મમ્મિયા? નો પર્સનલ દીકરા, ગમે એમ તો બાપ છે ને. બહુ જ યારાના છે મારા મા બાપમાં, પણ મારું જ લોહી પીવું. અરે ઓ રામબા, બંદૂક ઉઠાવો ને નિશાન લગાવવા રિંકુ પર. અરે ઓ ચીકુ, અગર રિંકુને સલામત જોવું છે ને તો રીલમાં જેમ નાચે છે એમ નાચીને બતાવો. ચીકુ, આ કુસુ સામે નાચતી નહીં. તારા પગ દુખશે તો દવાનો ખર્ચો મને આવશે. શું મતલબ છે તમારો? હવે તો હું નાચીને જ બતાવીશ. આ નથી સારું. મારા મોટા મામા નાચે છે. જીમી 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 આજા 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 આજા. જીમી 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 આજા 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 આજા. પણ કેમ કરે છે? પણ કેમ કરે છે? મને લાગ્યું હવે તો સુધરાશો, પણ હજુ એવા ને એવા 6 છોકરાના બાપ થયા. ના ના, આ તો કોપીરાઈટ ના ચક્કરમાં ચિતરાઈ ગયું છે. ખબર હોત કે ભણેલા નથી તો હું લગ્ન જ ન કરું. શું કીધું? અરણેલા છો? અરે બાબા, ભણેલા નથી એમ કીધું મેં. ઓકે, તો પૂછાય ને. 4 ચોપડા ભણ્યા છો કે 6?
અરે 4 છોકરા છે કે 6? અરે બેરા થઈ ગયા છો કે શું? ના બૈરા, હું પારકા બૈરા સામે નો જો. હું તો બહુ કરી જ છું ને. સની હું સનીને બોલા, હું સનીથી ડરતો નથી. હું એનો બાપ છું. તો આ છે મારું ક્રેઝી ફેમિલી. હું ત્રીજો મણકો, શો નું નામ તણનો તણકો. પાપા, કાલે રીલમાં પેઠા આવેલા. તો શું? પાપા, પેઠા ખાવાનું મન થાય છે. શું ખાવાનું મન થાય છે? પેઠા. પેઠા? અરે બેરા છો કે? ખા ઠેબા ખા. ખાવા છે ને? જો તારી માને ઠેબા ખવડાવી દીધા. આ શું ગાનપણ છે? ખવડાવો હોય તો સીધી રીતે પેઠા ખવડાવો, નહીં તો પછી મને આવડે છે રોટલાના બદલે ઢેફા ખવડાવતા. એટલે શું? ગાયનો પોદળો ખાવા છે? ઢેફા અમમ ખવડાવીશ. અમમ હોશિયારી માનતા. ડેડ, મોમ, ઓડિયન્સ જોવે છે. ચલો ચલો, હવે ગેમ રમવાની વારી. આજની ગેમનું નામ છે અંતાક્ષરી, પણ અમે કોપીરાઇટના લીધે થોડું અલગ રીતે જઈએ છીએ. જે એન્ડ થશે લેટર, એના ઉપરથી એક્ટરનું નામ લેશું અને જે એન્ડ થાય એના હિસાબે એક્ટરનું નામ, અને જે નો લઈ શકે યા. તો સ્ટાર્ટ કર. એક્ટર યા મૂવીનું નામ. એક્ટર યા મૂવીનું. તો સ્ટાર્ટ કર. નવરા બેઠા શું કરીએ? કરીએ કાંઈક કામ, રમીએ અંતાક્ષરી, લઈ પ્રભુનું નામ. મારા છે મનોજ કુમાર, હીરો. ર, રાજ કપૂર. ર ર જ આવે છે. રણબીર સિંહ. હ, ગ આવે સિંહ. એચ આવે. પેચા. હા હરિહર. હરિહરન તો સિંગર છે. આઉટ. આઉટ. હા આવ્યો. એક્ટર ને તો મૂવી. ગ ગોલમાલ. ના નૂરી. ના ના બચ્ચો. ન ઉપરથી હવે શું આવશે? ના 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 2 ટિક ટિક 3 ટિક ટિક 4 ટિક ટિક 5 સાચું યાદ નથી. ટિક કોઈ હીરો નામ. નીલમ. નીલમ હિરોઈન. मेरा नाम जोकर. કેવું પડે? મેરા નામ હા રો કેમ આવી ગયો? આર આવે ને. मेरा नाम जोकर. ર રામલીલા મૂવી છે ને રામ. રામલીલા. એ એવું નામ ને, આખું બીજું જ નામ છે. રામલીલા નથી. રામલીલા જ છે. આઉટ આઉટ. ગોલીઓ की रासलीला रामलीला. એવું બધું કઈ મોટું એવું નથી. એવું જ નામ છે. રામલીલા જ કહેવાય. રામલીલા નથી કહેતા. આખું બીજું નામ છે. ચીટર છે તારા પપ્પા. કોઈ ચીટર નથી. ચીટર ચીટર. વીનર વીનર બોલો. વીનર 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 વીનર. તો ચલો હવે ભજનની વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીર પરાઈ જાણે રે. એનો અર્થ થાય સાચો ભગવાનનો માણસ વૈષ્ણવ એ જ છે જે બીજાના દુઃખ, દર્દ અને તકલીફને સમજી શકે છે. તે મુશ્કેલીઓમાં મુકાયેલા લોકો પર ઉપકાર કરે છે, તેમની મદદ કરે છે, છતાં પોતાના મનમાં ક્યારેય એ વાતનો અભિમાન આવવા દેતો નથી કે મેં કોઈની મદદ કરી. સફળ લોકમાં સૌને વંદે, નિંદા ન કરે એની રે. એનો અર્થ છે
તે સમગ્ર સંસારમાં દરેક વ્યક્તિને આદર આપે છે, બધાને વંદન કરે છે અને ક્યારેય કોઈની પણ પીઠ પાછળ નિંદા કે બુરાઈ કરતો નથી. તે પોતાની વાણી, વાત, ચારિત્ર્ય અને મનને હંમેશા પવિત્ર અને અડગ રાખે છે. આવા સજ્જન માણસને જન્મ આપનારી માતાને ખરેખર ધન્ય છે. સમદ્રષ્ટિને કૃષ્ણ ત્યાગી પરશ્રી જેને માત રે. એનો અર્થ છે તે બધા પ્રત્યે સમાન દ્રષ્ટિ રાખે છે, કોઈ પણ જાતના ભેદભાવ વગર, અને સંસારની બધી જ લોભ, લાલચ કે તૃષ્ણાઓથી ત્યાગ કરે છે. તે પોતાના સિવાયની અન્ય સ્ત્રીઓને માતા સમાન પૂજ્ય ગણે છે. તે પોતાની જીભથી ક્યારેય અસત્ય, જૂઠું બોલતો નથી અને ક્યારેય પારકા ધનને ખોટી રીતે હાથ પણ અડાવતો નથી. મોહ માયા વ્યાપે નહીં જેને, દ્રઢ વૈરાગ્ય જેના મનમાં રે. જેને સંસારની મોહ માયા કે સાંસારિક બંધનો સ્પર્શી શકતા નથી અને જેના મનમાં ઈશ્વર પ્રત્યે દ્રઢ વૈરાગ્ય છે, જેને હંમેશા રામ નામની ધૂન લાગે. નરસિંહ મહેતા કહે છે કે આવા પવિત્ર અને નિર્મળ માણસના શરીરમાં જ બધા તીર્થધામો સમાયેલા છે. વડલોભીને કપટ રહિત છે, કામ ક્રોધ નિર્વાયા રે. વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે. જે લોભ વગરનો, વણલોભી અને છળ કપટ વગરનો નિખાલસ માણસ છે, જેણે પોતાના કામ, વાસના અને ક્રોધ પર સંપૂર્ણ વિજય મેળવ્યો છે. નરસિંહ મહેતા કહે છે કે આવા સાચા વૈષ્ણવના માત્ર દર્શન કરવાથી જ જોનાર વ્યક્તિના 71 કુળનો ઉદ્ધાર થઈ. એટલે આ ટૂંકમાં આનો સાર છે, ભજનનો અર્થ છે. વૈષ્ણવ માણસ મતલબ એક સારા માણસ વિશે એમણે કહ્યું છે કે સજ્જન અને આદર્શ માણસ, વૈષ્ણવજન કેવો હોવો જોઈએ, એના સુંદર લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. જે પર સ્ત્રી પર સંપત્તિ એના ઉપર નજર ન નાખે અને ખૂબ સારો સજ્જન રહે અને બીજાની હંમેશા મદદ કરે, એને વૈષ્ણવજન કહેવાય. સારો માણસ કહી શકાય છે. અને જે આખો દિવસ ભગવાનનું જ નામ લે ને ભગવાનની લીલામાં ઓતપ્રોત રહે, એને વૈષ્ણવજન કહેવાય છે. તો આ નરસિંહ મહેતાની ભક્તિનું એક ભજન હતું જે મહાત્મા ગાંધીને બહુ ખૂબ જ ગમતું. તો આ સાથે આ ભજન પૂરું થાય છે અને એની સાથે અમારો સુવિચાર પણ પૂરો થાય છે. તો આ સાથે અમે રજા લઈએ છીએ અને અમે તમારા સુખના સાથી બનવા માંગીએ છીએ, તો અમને સ્વીકારશો. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જય જિનેન્દ્ર. જિનેન્દ્ર. તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ કરો. આ કોણ હે? શું છે? આમ પકડી આમ પુશ કર. રૂકી જા પાછું. મજા. યમલા પટેલા દીવાના, હું તને પ્રેમ, એ તો પ્રેમ છે, પ્રેમ.